તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે સારા હશો. આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ સ્વાધ્યાય 2.4 નો દાખલો નંબર 9. હવે સ્વાધ્યાય 2.4 નો દાખલો નંબર 9 જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે આના આગળના દાખલાઓ અને આગળના સ્વાધ્યાય અને આગળના ચેપ્ટરનો વિડીયો ન જોયો હોય તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અત્યારે આપણે શું જોઈએ છીએ તો કે પ્રશ્ન નંબર 9. આનું હેડિંગ શું છે તો કે ચકાસો. ખાલી આપણે અહીંયા ચકાસવાનું છે અને આપણને જવાબ મળી જશે. તો પહેલા આપણે શું કરવાનું છે, આપણે જેમ આના પહેલા બહુ આગળ જેમ 8માં આપણે દાખલા કરતા હતા એ ટ્રીકથી આપણે આ દાખલો ગણવાનો છે. તો અહીંયા જબા લઈશું. પહેલા આપણે આ જમણી બાજુ કહેવાય અને આ ડાબી બાજુ. તો પહેલા આપણે જબા લઈએ. તો અહીંયા આપણે શું લખવાનું પહેલા, તો અહીંયા x છે તો આપણે x લખવાનું. તો હવે આપણે શું કરવાનું, પહેલા આપણે શું લખવાનું તો કે જબા, કારણ કે આપણે આ જમણી બાજુનું લઈશું એટલે કે લખવાનું આપણે જબા બરાબર. હવે આ લખી દેવાનું આપણે x + y કૌંસમાં x નો વર્ગ માઇનસ xy વત્તા y નો વર્ગ. હવે આપણે શું કરવાનું તો કે આ જે x છે એ આપણે અહીંયા લખવાનું x, અને પછી આ બીજું કૌંસ છે આખું લખી દેવાનું. તમને આ રીત યાદ આવી? જેમ આપણે આગળના આના 8મા ધોરણમાં જે આવા દાખલા આવતા હતા એ દાખલા પણ આપણે આવી રીતે જ કરતા હતા. અહીંયા તો 3 અને અહીંયા હતા 4. તો પહેલા આપણે 3 લેતા હતા અને પછી બીજું કૌંસ લખી દેતા હતા, અને એ પ્લસ હતું તો પ્લસ લખતા હતા અને માઇનસ હતું તો માઇનસ લખતા હતા. પછી અહીંયા 4 હોત તો આપણે 4 લખીને પછી આ બીજું કૌંસ પછી લખી દેતા હતા અને ગુણાકાર કરતા હતા, આપણને જવાબ મળી જતો હતો. એવી રીતે અહીંયા જ કરવાનું છે. અહીંયા પહેલા x લખવાનો, પછી આ બીજું કૌંસ છે x નો વર્ગ વાળું એ આખું લખી દેવાનું માઇનસ xy વત્તા y નો વર્ગ. પછી શું કરવાનું, પછી અહીંયા પ્લસ એટલે અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ, તો અહીંયા પ્લસ આવશે. પછી શું કરવાનું તો કે આ જે y છે એ લખવાના, y પણ કેવા પ્લસ y, તો અહીંયા પ્લસ y જ લખ્યા છે આપણે. પછી આ બીજું કૌંસ છે આખું લખી દેવાનું x નો વર્ગ માઇનસ xy પ્લસ y નો વર્ગ. હવે આપણે શું કરવાનું તો કે x નો ગુણાકાર x વર્ગ સાથે, તો શું મળે તો કે x નો ઘન, કારણ કે અહીંયા 2x હતા એની 2 ઘાત હતી, બીજો એક x ઉમેર્યો તો 3 ઘાત થાય એની, તો કે x ની 3 ઘાત માઇનસ છે તો માઇનસ. પછી શું છે, અહીંયા x છે અને અહીંયા પણ x છે, x નો ગુણાકાર x સાથે તો x નો વર્ગ મળે, x નો વર્ગ અને અહીંયા y છે તો y પ્લસ. હવે x છે, અહીંયા x છે અને અહીંયા y નો વર્ગ છે તો અહીંયા x લખવાના, y નો વર્ગ એવા ને એવા. પછી અહીંયા પ્લસ તો પ્લસ. હવે y નો ગુણાકાર x વર્ગ સાથે, તો આપણને શું મળે તો કે x નો વર્ગ y. પહેલા આપણે x લખીએ કે y લખીએ સરખું થાય. પછી અહીંયા શું કરવાનું, માઇનસ છે તો માઇનસ y, અહીંયા પણ y છે અહીંયા પણ y છે, પણ x અહીંયા એક જ વાર છે તો આપણે x લખવાનો અને y 2 વખત છે એટલે y નો વર્ગ. હવે પ્લસ અહીંયા y છે અને અહીંયા y નો વર્ગ છે, તો આ એક y આમાં ઉમેરી જાય એટલે કે આનો ગુણાકાર y વર્ગ સાથે કરીએ તો આપણને શું મળે તો કે y નો ઘન. તો અહીંયા મળી ગયો y નો ઘન. હવે આપણે શું કરવાનું, તો અહીંયા શું સેમ છે તમે જોઈ શકો છો, અહીંયા x નો વર્ગ માઇનસ x નો વર્ગ y છે અને અહીંયા પ્લસ x નો વર્ગ y છે, તો અહીંયા આ બંને ઉડી જશે. પછી પ્લસ x નો વર્ગ પ્લસ xy નો વર્ગ અને અહીંયા માઇનસ xy નો વર્ગ, તો આ બંને પણ ઉડી જશે. તો રહ્યું શું તો કે x નો ઘન માઇનસ x નો ઘન પ્લસ y ની 3 ઘાત. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો તો કે x ની 3 ઘાત પ્લસ y નો ઘન. તો અહીંયા આપણે શું લખીએ કે જબા બરાબર ડાબા. આપણે અહીંયા પહેલા શું લીધું તો કે જબા, તો અહીંયા આપણે લખવું શું પડે તો કે જબા બરાબર ડાબા. તો અહીંયા લખી દઈએ જબા બરાબર ડાબા. તો અહીંયા આપણો પહેલા દાખલાનો જવાબ શું આવ્યો તો કે x નો ઘન પ્લસ y નો ઘન. તો અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 2. તો હવે જોઈએ દાખલા નંબર 2. જો મારાથી એક ભૂલ થઈ ગઈ હતી, આપણે આ જે બરાબરની આ સાઈડ હોય એને જમણી બાજુ કહેવાય અને બરાબરની જે આ સાઈડ હોય એને ડાબી બાજુ કહેવાય. તો આ ડાબા કહેવાય અને આ જબા કહેવાય. પહેલા દાખલામાં મેં આને ડાબા કીધું હતું અને આને જબા કીધું હતું,
એવું ના થાય, આને ડાબા કહેવાય અને આને જબા. તો હવે આપણે અહીંયા શું કરવાનું, તો કે આ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા શું છે, x નો ઘન માઇનસ y નો ઘન બરાબર x માઇનસ y x નો વર્ગ પ્લસ xy પ્લસ y નો વર્ગ. હવે આપણે શું કરવાનું અહીંયા, તો પહેલા આપણે શું કરીશું, તો કે જબા લખીશું, કારણ કે આપણે અહીંયા જબા લઈશું એટલે જબા બરાબર x માઇનસ y કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. હવે આપણે શું કરવાનું, તો કે પહેલા આપણે x લેવાના, x અને પછી બીજું કૌંસ આખું ને આખું x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ, પછી આપણે લેવાના y, અહીંયા માઇનસ તો માઇનસ y, પછી આપણે લેવાનું આ બીજું કૌંસ x નો વર્ગ વત્તા xy પ્લસ y નો વર્ગ. હવે આપણે શું કરવાનું, તો કે x નો ગુણાકાર x વર્ગ સાથે, x નો ગુણાકાર x વર્ગ સાથે શું કરીએ તો શું મળે, તો કે x નો ઘન, x નો ઘન પ્લસ છે તો પ્લસ, પછી x નો ગુણાકાર xy સાથે તો x નો વર્ગ y વત્તા અહીંયા થશે x અને y નો વર્ગ, કારણ કે અહીંયા y વર્ગ છે અને અહીંયા x છે તો x નો ગુણાકાર y વર્ગ સાથે કરીએ તો xy વર્ગ મળે, અહીંયા માઇનસ તો માઇનસ. હવે આપણે શું કરવાનું, આ x વર્ગ છે અને એનો ગુણાકાર y સાથે અને y વર્ગ, આમ ગુણાકાર કરે તો પણ ચાલે ને આમ ગુણાકાર કરે તો પણ ચાલે. તો અહીંયા શું થશે, તો કે x નો વર્ગ અને y, x નો વર્ગ અને y. હવે શું થશે, તો કે માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થશે માઇનસ, તો અહીંયા શું મળશે આપણને, તો x અને આ y અને આ y, તો કેટલા થયા, તો કે 2y, તો અહીંયા શું આવશે y નો વર્ગ, પછી માઇનસ પ્લસ માઇનસ, પછી અહીંયા શું થશે, અહીંયા y નો વર્ગ છે અને અહીંયા y છે, તો આ y ના વર્ગમાં એક બીજો y ઉમેરાય તો શું થાય, તો કે y નો ઘન, તો અહીંયા y નો ઘન. હવે આપણે શું કરવાનું, તો અહીંયા તમે જોઈ શકો છો x નો ઘન પ્લસ x વર્ગ y પ્લસ xy નો વર્ગ માઇનસ x વર્ગ y માઇનસ xy વર્ગ માઇનસ y નો ઘન. હવે અહીંયા શું કરવાનું, તો કે x નો વર્ગ y, હવે બીજી એક એવી x નો વર્ગ y બીજી જગ્યાએ ક્યાં છે, કે પ્લસ માઇનસ માઇનસ છે અને અહીંયા છે x નો વર્ગ માઇનસ x નો વર્ગ અને y, તો આ y અને આ y, એટલે કે આ બંને ઉડી જશે. પછી શું રહ્યું, તો કે x y નો વર્ગ અને x y નો વર્ગ, તો આ બંને પણ ઉડી જશે. રહ્યું શું, તો કે x નો ઘન અને માઇનસ y નો ઘન, તો અહીંયા x નો ઘન માઇનસ y નો ઘન. તો અહીંયા આપણો જવાબ શું આવ્યો, તો કે જબા બરાબર ડાબા. અહીંયા શું થયું, તો કે x નો ઘન માઇનસ y નો ઘન, અહીંયા હતું એ જ નીચે આવ્યું, તો આપણે અહીંયા જવાબ શું આવે, તો કે જવાબ બરાબર ડાબા. અહીંયા લખી દઈએ જવાબ બરાબર ડાબા. તો અહીંયા આપણો સ્વાધ્યાય 53 નો દાખલો નંબર 9 પૂરો થાય છે.